મિત્રો આ કાલાવાડ બાજુ રસ્તો જાય છે અને આ બાજુ જામકંડોળા બાજુ રસ્તો જાય છે અને તમે જોઈ શકો છો આ રસ્તે જઈને આપણે ધાણીધાર જવાય છે। તો મિત્રો આપણે ધાણીધાર જવાના છીએ અત્યારે, તો તમને ધાણીધારનો પૂરો વિડીયો બતાવવાના છીએ, તો બની રહેજો વિડીયોની અંદર। તો જોઈ શકો છો મિત્રો તમે ધાણીધાર મંદિર છે, આપણે પોકો આવ્યા છીએ મંદિર પાસે। તો મિત્રો પૂરો વિડીયો જોજો, તમને દર્શન કરાવશું। અને મિત્રો તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ અમને મેસેજની અંદર જણાવજો। તો આવા જ વિડીયો તમને સારી લોકેશનના વિડીયો આવતા રહેશે તમારા મોબાઈલની અંદર। તો મિત્રો ચેનલમાં નહીં આવ્યો તો લાઈક ફોલો કરી લેજો। તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે ગેટ પાસે ને આજે અમે તમને અંદરની પૂરી લોકેશન બતાવવાના છીએ। તો મિત્રો બની રહેજો વિડીયોની અંદર ને વિડીયો પૂરો કન્ટિન્યુ જોજો, તમને પૂરી અહીંની લોકેશન બતાવવાનો છું। તો ચાલો દોસ્તો આપણે હવે ગેટની અંદર જઈ રહ્યા છીએ। તો જોઈ શકો છો મિત્રો તમે ગેટની અંદરનો નજારો। અને મિત્રો તમે આ જગ્યા ઉપર જરૂરથી આવજો, કારણ કે ફરવાલાયક જગ્યા છે અને દર્શન કરવા માટેની। તો મિત્રો અહીંયા બાજુમાં આપણે સુરાપુરા દાદાનું મંદિર બનાવેલું છે, તો ચાલો પહેલાં તો તમને સુરાપુરા દાદાના દર્શન કરાવી લઈએ। તો મિત્રો ચાલો સુરાપુરા દાદાના દર્શન કરી લ્યો તમે, અને કોમેન્ટની અંદર જરૂરથી લખી દેજો જય સુરા બાપા। તો મિત્રો ચાલો હવે થોડા આગળ વધીએ આપણે। તો મિત્રો તમે થોડા આગળ જશો એટલે અહીંયા શ્રી હનુમાન દાદાનું મંદિર આવશે। જોઈ શકો છો મિત્રો તમે હનુમાન દાદાનું મંદિર છે। તો ચાલો તમને હનુમાન દાદાના પણ દર્શન કરાવી લઈએ। અને મિત્રો જરૂરથી જય શ્રી રામ લખી દેજો અને જય હનુમાન દાદા પણ લખી દેજો। અને મિત્રો કયા ગામથી વિડીયો જોવો છો એ પણ અમને મેસેજમાં જણાવજો। મિત્રો મોટા મંદિરની અંદરની પરમિશન નથી આપી એટલે અમે મોટા મંદિરમાંથી વિડીયો નથી બનાવવાના। તો મિત્રો તમે ચાલો હવે તમને અહીંયા દર્શન કરાવી દઈએ। તો મિત્રો જેને મહાદેવના પણ દર્શન થઈ ગયા હોય એ બી વિડીયોને લાઈક અને શેર કરી દેજો। તો મિત્રો કન્ટિન્યુ અમારી ચેનલની અંદર તમને આવા જ વિડીયો મળશે। તો જે મહાદેવ કોમેન્ટની અંદર લખી દેજો। અને મિત્રો ચાલો હવે આગળ વધીએ। તો મિત્રો અહીંયા એવા બહુ મંદિર આવેલા છે, ખોડિયારમાંના અને રામાપીરના અને તો આ જગ્યા ઉપર બહુ સારી જગ્યા છે ફરવાલાયક। તો તમે આજુબાજુના હોય તો જરૂરથી આ જગ્યા ઉપર આવજો। અને અમે તો આવી ગયા છીએ પણ દર્શન પણ કરી લીધા છે। તો મિત્રો આ જગ્યા ઉપર તમે જરૂરથી આવજો। અને આજનો વિડીયો આટલા સુધીમાં જ હતો। તો આ વિડીયો તમને કેવો લાગ્યો મેસેજની અંદર જરૂરથી જણાવજો। અને મિત્રો કોમેન્ટની અંદર જણાવવાનું તો બિલકુલ ના ભૂલતા, કારણ કે કન્ટિન્યુ હું તમારી માટે આવા જ લોકેશનવાળા વિડીયો બતાવતો હોય, સારી મંદિરની લોકેશન બતાવતો હોય। તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક સપોર્ટ કરી લેજો અને ફોલો પણ કરી લેજો। મિત્રો તમારે સારી લોકેશન એવી જોઈતી હોય જો ફરવા લાયકની, તો અમારી ચેનલમાં તમે જરૂરથી ફોલો કરી લેજો।